સુરતના સચિનમાં જર્જરિત બિલ્ડિંગ તૂટી પડવાની ઘટના બાદ સ્લમ ક્લિયરન્સ બોર્ડ અને મનપા દ્વારા ડીજીવીસીએલની ટીમ સાથે જઈ જર્જરિત બિલ્ડિંગોના પાવર અને નળ કનેક્શન કાપવાની કામગીરી કરાતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. આ સમયે એક બિલ્ડિંગની ગેલેરીનો ભાગ પડતા મહિલાઓ નીચે પટકાઈ હતી. સચિન પાલીગામ ખાતે એક 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થતા 7 લોકોના મોત નીપજ્યા હતા, જેને લઈ સુરત મહાનગરપાલિકા, ગુજરાત હાઉસિંગ બોર્ડ, સ્લમ ક્લિયરન્સ બોર્ડ અને ડીજીવીસીએલની ટીમે સાથે મળી જર્જરિત બિલ્ડિંગોને સર્વે કરી ત્યાં વીજ જોડાણ અને નળ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરી હતી, જેને લઈ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાલિકાની કામગીરીનો વિરોધ કરી રહ્યા હતા. ત્યારે જ એક મકાનની ગેલેરીમાંથી લોકો બહાર ઊભા રહી જોઈ રહ્યા હતા. તે સમયે ગેલેરીનો ભાગ પડતા ગેલેરીમાં ટેકો આપી ઊભેલી કેટલીક મહિલાઓ નીચે પટકાઈ હતી. જો કે સદનસીબે માત્ર ઈજાઓ થઈ હતી, કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. બનાવને લઈ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો. સચિન વિસ્તારમાં જે સ્લમ બોર્ડ આવેલું છે, જેને જર્જરિત છે, જે અત્યારે ચોમાસાની સિઝનમાં અને બીજી કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન બને એના માટે ગુજરાત હાઉસિંગ બોર્ડને આપવામાં આવે છે અને ડિમોલિશની કાર્યવાહી આગળ વધારવાની હોય ગઈકાલે એ બાબતે આજે વિવિધ એજન્સી જેમ કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ, ડીજીવીસીએલના કર્મચારીઓ ત્યાં આગળ આનુષંગિક કાર્યવાહી કરવા ગયા હતા. ત્યારે ત્યાંના રહીશોએ વિરોધ કરતા રોડ ઉપર આવી ગયેલા હતા. સમજાવી એમને બોલાવી એમને આ હાઉસિંગ બોર્ડના પ્રાંગણમાં એક સમજની મિટિંગ કરી અને સમજ કરી છે અને ઊભી કરી રહ્યા છે. એ લોકોનો વિરોધ શાનો હતો? એમનો વિરોધ એ હતો કે જે આ જર્જરિત મકાન છે એ ડિમોલિશ કરવાના છે, કારણ કે એનાથી કોઈ પણ દુર્ઘટના બની શકે. તંત્રનું એ કહેવું હતું, પરંતુ એમનો વિરોધ હતો કે અમે ક્યાં જઈએ, કે અમારા માટે બીજી કોઈ શું છે વ્યવસ્થા, એ બાબતે એમને પોલીસ તરીકે એમને સમજાયા હતા કે તમે બનાવીને સમજી પણ ગયા હતા અને તુરંત ક્લિયર થઈ ગયું.